બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામમાં દર મહિને શ્વાનને માટે લાડુ 2 વાર બનાવી ખવડાવવામાં આવે છે. તેમજ ભાદરવી સોમવતી અમાસને રાત્રે શ્વાન માટે ઘઉંનો લોટ, તેલ અને ગોળથી ચાપડી બનાવવામાં આવે છે. તેમજ તેમના દાતા ગામમાંથી તૈયાર થાય છે. શ્વાન માટેની રસોઈ બનાવવા ઝવેરભાઈ પાનશેરિયા તેમજ ગામમાંથી ઘણા સેવાભાવી ભાઈઓ લાભ આપે છે. તેમજ રામાપીરના મંદિરની પવિત્ર ભૂમિમાં શ્વાન ભોજન બનાવવામાં આવે છે. મંદિરના પૂજારી પરેશ બાપુનો પણ પૂરો સહયોગ છે. તેમજ રામાપીરના મંદિરે દર વર્ષે આખો શ્રાવણ માસ બહેનો માતાઓ રોજ ધૂન અને ભાવિક ભક્તજનો ભાઈઓની મંડળી પ્રભુ ઘેલા થઈ ધૂનની રમઝટ બોલાવે છે. ગમાપીપળિયા ગામમાં પવિત્ર રામાપીરના વિશાળ મંદિરમાં ખોડિયાર માતાજી, રામાપીર તેમજ રાધે કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે. તે ગામની શોભા છે. ટીવી 18 ન્યૂઝ ભાનુભાઈ પાનશેરિયા. બાબરા તાલુકાના ગામ ગમાપીપળિયા, ત્યાં ભવ્યથી ભવ્ય રામદેવજી મહારાજનું મંદિર. એ મંદિરની અંદર શ્રાવણ માસની અંદર દરરોજ માટે ધૂન ભજન કીર્તનનું આયોજન થાય છે. અને શ્વાન માટે એટલે કે કૂતરા માટે એક વખત મહિનામાં સાપડી અને એક વખત લાડવાનું આયોજન થાય છે. તો સર્વે ગામજનો બધા ભેગા મળી અને આ સરસ મજાનું આયોજન દર વર્ષ માટે કરે છે. જય રામાપીર.